નમસ્કાર મિત્રો, આજે આપણે પુષ્પ વિશે માહિતી મેળવીશું. પુષ્પ છે, પુષ્પના પ્રકારો, ફળ અને બીજ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ તો પુષ્પની. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. વનસ્પતિની શાખાઓ જ્યારે પરિપક્વ થાય, પુખ્ત બને, ત્યારે લિંગી પ્રજનન કરવા માટે વનસ્પતિ પુષ્પનું સર્જન કરે છે. તો આ પુષ્પો અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ રંગના જોવા મળે, અલગ અલગ કદના જોવા મળે, અલગ અલગ આકારના જોવા મળે. એની રચનાઓની વાત કરતાં પહેલાં આપણે તે પુષ્પ કઈ રીતે ગોઠવાય છે તેની વાત કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે પુષ્પોની ગોઠવણી વિશેનો અભ્યાસ કરીશું. પુષ્પોની ગોઠવણી એટલે કે પુષ્પ વિન્યાસ. પુષ્પો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. સામાન્ય રીતે પુષ્પોની ગોઠવણી એક ધરી ઉપર થયેલી હોય, જેને કહેવાય છે પુષ્પ વિન્યાસ અક્ષ. અને એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની વિવિધ રીતે ગોઠવણીને પુષ્પ વિન્યાસ અથવા તો આપણે કહી શકીએ ને એન્થોટેક્સી. હવે આ પુષ્પ વિન્યાસના પ્રકારો જોઈએ તો અપરિમિત અને પરિમિત બે પ્રકાર પડશે, જેમાંથી અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પો એ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર અગ્રાભિવર્ધી ક્રમની અંદર ગોઠવાય. અગ્રાભિવર્ધી ક્રમ એટલે કે નીચે તરફ મોટા પુષ્પો ને ઉપર તરફ જઈએ તેમ તેમ પુષ્પોની લંબાઈ ઘટતી જાય, એટલે કે શંકુ આકાર ધારણ કરતા હોય. આ અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારોની અંદર કલગી, છત્રક, સ્તબક, સૂકી, નીલમ સૂકી, માસલ સૂકી જેવા પ્રકારો આવે છે. જેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો કલગી. કલગીની અંદર જે પુષ્પ વિન્યાસ અક્ષ છે તે અક્ષ બહુ સામાન્ય જોવા મળે અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમની અંદર સદંડી પુષ્પો. સદંડી પુષ્પોનો મતલબ થાય પુષ્પ દંડ ધરાવતા પુષ્પો ગોઠવાયેલા જોવા મળે. દાખલા તરીકે આપણે જો ગલતોરો સરસ મજાના પુષ્પ છે કે જેમાં પુષ્પ વિન્યાસ કલગી જોવા મળે. એવી રીતે રાયની અંદર પણ કલગી પુષ્પ વિન્યાસ જોવા મળે છે. બીજો પ્રકાર છે છત્રક. છત્રકની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ એ સંકુચિત આકારનો એટલે કે દબાઈ ગયેલો ચપટો ડિસ્ક જેવો જોવા મળે છે. તેના અંદર સદંડી પુષ્પો. હવે અહીંયા છત્રકની અંદર છત્રીના સળિયા જે રીતે ગોઠવાય તે રીતે, એટલે કે અહીંયા જોઈએ તો આપણે છત્રીના સળિયાની માફક ગોઠવાયેલા પુષ્પો જોવા મળે છે. એ ઉપરાંત નિચક્ર. નિચક્ર એટલે તેની નીચે લીલા રંગના પર્ણ જેવું નિપત્રોનું બનેલું નિચક્ર જોવા મળતું હોય. તો આવા પુષ્પ વિન્યાસ છત્રક તરીકે ઓળખાય. દાખલા તરીકે ડુંગળીની અંદર જોઈએ તો ડુંગળીના જે પુષ્પો છે એ છત્રક પ્રકારે છત્રીના સળિયાની માફક પુષ્પો નીકળતા જોવા મળે, જેને આપણે સળ છત્રક કહીએ. પરંતુ વરિયાળીની વાત કરીએ તો વરિયાળીની અંદર અહીંયા છત્રીના સળિયાની માફક એની શાખાઓ નીકળે અને તેના ટોચ ઉપર છત્રીના સળિયાની માફક જ પુષ્પોની ગોઠવણી જોવા મળે. ત્યારે આવો છત્રક છે તેને આપણે સંયુક્ત છત્રક તરીકે ઓળખીશું. એના પછી આવે છે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. સ્તબક. સ્તબકની અંદર જે પુષ્પ વિન્યાસ અક્ષ છે તે ચપટો અને બિંબ આકારનો જોવા મળે, દબાઈ ગયેલો. જ્યારે એના પર બે પ્રકારના પુષ્પ જોવા મળે. આપણે બધાએ સૂર્યમુખી જોયેલી છે, હજારી ગોટા જેને આપણે સામાન્ય રીતે ગલગોટા તરીકે ઓળખીએ છીએ. તો એના પુષ્પની વાત કરીએ તેમાં બે પ્રકારના પુષ્પકો જોવા મળે. એક છે બિંબ પુષ્પક. બિંબ એટલે કેન્દ્રની અંદર મતલબ કેન્દ્રાભિસારી બિંબ પુષ્પક ગોઠવાયેલા જે સદંડી જોવા મળતા હોય. અને પરિઘ વિસ્તારની અંદર કિરણ પુષ્પકો જે આપણે સામાન્ય રીતે નારંગી રંગના, પીળા રંગના જોવા મળતા હોય તે અદંડી પુષ્પો છે. કિરણ પુષ્પો જીહવા આકાર ધારણ કરતા હોય છે. સૂર્યમુખી અને હજારી ગોટાની અંદર આપણે જોઈએ તો નિચક્ર પણ આવેલું હોય. સમગ્ર કિરણ પુષ્પકની નીચે તરફ લીલા રંગના પર્ણો જોવા મળે અને પર્ણો દ્વારા આખું ચક્ર બને, જેને કહેવાય નિચક્ર. તો સૂર્યમુખીને હજારી ગોટાની અંદર સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. એના પછી વાત કરીએ તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં સૂકી, માસલ સૂકી અને નિલંબ સૂકી ત્રણમાં સૂકી શબ્દ આવે છે. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ છે તે સૂકીની અંદર સામાન્ય જોવા મળે, પરંતુ તેના પર જે પુષ્પ ગોઠવાયેલા હોય તે અદંડી છે. મતલબ કે અહીંયા પુષ્પ દંડ જોવા મળતો નથી.
દાખલા તરીકે અંધેડી નામની વનસ્પતિમાં આ પ્રકારે પુષ્પ વિન્યાસ જોવા મળે. માસલ સૂકીની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ ખાસ કરીને માસલ અને દળદાર જોવા મળે. સામાન્ય રીતે આપણે અળવી અને કેળના પુષ્પો જોયેલા હશે કે જેમાં પુષ્પ વિન્યાસ અક્ષ એ માસલ અને દળદાર ઘણો જાડો જોવા મળે. તેના ઉપર અદંડી પુષ્પ, સૂકી છે એટલે અદંડી પુષ્પો તો હશે જ, પ્લસ એકલિંગી પુષ્પો મતલબ કે નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ જોવા મળે. નર પુષ્પ સામાન્ય રીતે ઉપર તરફ ગોઠવાય અને માદા પુષ્પો સામાન્ય રીતે નીચે તરફ ગોઠવાતા હોય. હવે આ નર પુષ્પો અને માદા પુષ્પો વચ્ચે ક્યારેક વંધ્ય પુષ્પોની પણ હાજરી જોવા મળતી હોય. અહીંયા જે માસલ સૂકી છે તેની અંદર નિપત્ર એ વિશાળ પર્ણ સદૃશ બની ગયેલો હોય, મતલબ કે ઘણું મોટું પર્ણપત્ર બને અને આખા આ માસલ પુષ્પ વિન્યાસને અક્ષને સાંકળી લઈ, આવરી લઈ. ત્યારબાદ નિલંબ સૂકીની અંદર માત્ર વિવિધતા એવી છે કે તેમની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ છે તે નબળો અને લટકતો જોવા મળે, મતલબ ખૂબ જ નબળો હોય, તે ટટ્ટાર રહી શકતો ના હોય. અને તેના પર અદંડી પુષ્પો, એકલિંગી પુષ્પો ગોઠવાયેલા જોવા મળે, મતલબ કે નર પુષ્પો અલગ હોય અને માદા પુષ્પો અલગ હોય. તેના વડે સામાન્ય રીતે આપણે સેતુરની અંદર જે પર્પલ રંગના આખું શાખા જોઈએ છીએ, પુષ્પો જોઈએ છીએ, તે પુષ્પ નથી પણ પુષ્પોનો સમૂહ છે, તે દર્શાવે છે પુષ્પ વિન્યાસ. બીજું છે બિલાડીની પૂંછડી જેવું પુષ્પ કે જેની અંદર પણ નિલંબ સૂકી પુષ્પ વિન્યાસ જોવા મળે છે. તો આ વાત થઈ પરિમિત પુષ્પ વિન્યાસની. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત એ જ છે કે તેમાં પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. પછી આવે છે પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં નથી ગોઠવાતા, પરંતુ ત્યાં અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી હોય છે. અગ્રકલિકાનો ભાગ પુષ્પમાં પરિણમે તેની પહેલા તેની નીચે આવેલી ગાંઠ અને ગાંઠમાંથી કક્ષકલિકા ઉત્પન્ન થતી હોય સામાન્ય રીતે. તો એ જે કક્ષકલિકા છે તે એક નવી શાખાઓ આપશે અને શાખાઓના ટોચના ભાગે અગ્રકલિકા હોય, તે અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી હોય. તો આ રીતનો કે જે પાર્શ્વ બાજુએ પુષ્પનો વિન્યાસ થતો હોય તો તેને કહેવામાં આવે પરિમિત પુષ્પ વિન્યાસ. તો ચાલો આપણે એ પરિમિત પુષ્પ વિન્યાસની વાત કરીએ. પરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારોની વાત કરીએ તો 4 પ્રકાર સામાન્ય રીતે છે: એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખી. એકાકી સામાન્ય રીતે જાસૂદ અને દારૂડી. આ પૈકી જાસૂદનું પુષ્પ આપણે બધાએ જોયું હશે, લાલ રંગનું પુષ્પ આવે છે. હવે એ જે લાલ રંગનું પુષ્પ આવે છે જાસૂદ, તે વનસ્પતિની શાખાના ટોચના ભાગે જ ઉગેલું જોવા મળે. ટોચના ભાગે એક જ પુષ્પ આવેલું હોય હંમેશા, તો તેને કહેવામાં આવે એકાકી. તેવી રીતે એક શાખીની અંદર જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પુષ્પ વિન્યાસ અક્ષના ટોચના ભાગે પુષ્પનું સર્જન થઈ જાય, તેની પહેલા તેની નીચેના ભાગે આવેલું પર્ણ અને પર્ણની કક્ષમાંથી નીકળતી કક્ષ કલિકા અને કક્ષ કલિકાની ટોચના ભાગે ફરી પાછું પુષ્પનું સર્જન થાય. તો આ રીતે જો એક જ શાખા નીકળતી હોય તો તેને આપણે કહીએ એક શાખી. જો એક કરતાં વધારે શાખા એટલે કે 2 શાખા નીકળતી હોય તો આપણે કહીએ દ્વિશાખી. અને ઘણી બધી શાખા નીકળતી હોય અને તેના ટોચે પુષ્પ આવતા હોય તો તેને કહીશું બહુશાખી. હવે એક શાખીની વાત કરીએ તો એક શાખીની અંદર ખાસ કરીને હેમેલિયા જોઈએ આપણે. હેમેલિયા નામના વનસ્પતિની અંદર જે પુષ્પ છે એ પુષ્પમાં અહીંયા જોઈ શકાય છે એ મુજબ કે એની ટોચના ભાગે પુષ્પનું સર્જન થઈ ગયેલું છે, તેની પહેલાં એક શાખા ઉત્પન્ન કરી દે છે. તેની ટોચના ભાગે પુષ્પનું સર્જન થાય તે પહેલાં ફરી પાછી એક શાખા આપી દે છે. તેની ટોચના ભાગે પુષ્પનું સર્જન થાય તેની પહેલાં તેની નીચે આવેલી કક્ષકલિકામાંથી એક જ નવી શાખા આપશે. અહીંયા આપણે જોઈએ છીએ તો બધી જ શાખા જે નીકળે તે માત્ર ને માત્ર ડાબી તરફ નીકળે છે, જ્યારે જમણી તરફ પણ શાખા નીકળી શકે. તો આવો જે પુષ્પ વિન્યાસ છે તેને કહેવાય એકતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. એટલે કે અહીંયા શાખાઓ એક જ બાજુ ઉગી નીકળશે, કાં તો ડાબી અથવા તો જમણી બાજુ. પણ જ્યારે ઉભયતો વિકાસીનો અભ્યાસ કરીએ તો ઉભયતો વિકાસીની અંદર અહીંયા જોઈએ તો આ પુષ્પ વિન્યાસની ટોચના ભાગે અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગયું છે, તો તેની નીચેથી એક શાખા નીકળી, તે જમણી તરફ એક શાખા નીકળી છે. તેની ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થયું છે, ફરીથી જે શાખા નીકળે તે ડાબી બાજુ શાખા નીકળે છે. તેની ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે તો તેના નીચે જે શાખા નીકળે તે જમણી બાજુ નીકળે. તો આમ જમણી,
ડાબી જમણી ડાબી એ રીતે શાખાઓ નીકળતી હોય અને જો પુષ્પ વિન્યાસ ગોઠવાયેલા હોય તો તે ઉભયતો વિકાસી એકશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખાય, જેમાં ખાસ કરીને આપણે હાથી સૂંઢીની અંદર આ પુષ્પ વિન્યાસ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. ત્યારબાદ જુઈ તો સામાન્ય રીતે આપણા ઘરોની આજુબાજુ પણ જોઈ શકતા હોઈએ છીએ આ વનસ્પતિના પુષ્પને. હવે એ જેમાં અગ્રકલિકા પુષ્પમાં પરિણમે તેની પહેલાં તેની નીચે આવેલા પર્ણોની કક્ષમાંથી 2 શાખા આપશે, 1 અને 2, અને તેની ટોચનો ભાગ પુષ્પમાં અગ્રકલિકા પુષ્પમાં પરિણમશે. તો અહીંયા 2 શાખા આપે છે, માટે એને કહીશું દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. ત્યારબાદ બહુશાખી તો ખાસ કરીને આંકડાના પુષ્પ પણ આપણી આજુબાજુ જોવા મળતા હોય, સામાન્ય રીતે સફેદ રંગના પુષ્પ આવતા હોય છે. તો તેની અંદર આપણે જોઈએ તો મુખ્ય શાખાની ટોચના ભાગે એટલે કે એક અગ્રકલિકા પુષ્પમાં પરિણમે ત્યારબાદ તેની નીચેથી ઘણી બધી શાખાઓ નીકળતી હોય છે અને તેના ટોચના ભાગે પણ ઘણા બધા પુષ્પો ઉગી નીકળેલા જોવા મળતા હોય છે. તો આજે બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ ખાસ કરીને તો અહીંયા ઉદાહરણો યાદ રાખવાના છે. હવે આજે પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ છે, તેમાં ફેર એટલો છે કે અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી નથી. અગ્રકલિકાનો વિકાસ સીધો જ થયા કરતો હોય છે, પરંતુ તેના ઉપર પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર પુષ્પો અગ્રકલિકાનું રૂપાંતરણ છે, મતલબ કે અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે અને નવી શાખાઓ નીકળતી જોવા મળે છે. તો આ વાત થઈ પુષ્પ વિન્યાસની. તેના પછી આપણે વાત કરીએ પુષ્પના વિવિધ ભાગો વિશેની વાત. પુષ્પના વિવિધ ભાગો એટલે પુષ્પ આપણે હાથમાં લઈએ તો સામાન્ય રીતે 4 ભાગ જોવા મળતા હોય છે, જેમાં સૌથી બહારની તરફ લીલા રંગનો ભાગ જોવા મળે, જેને આપણે વજ્ર ચક્ર કહીએ, જે પર્ણ જેવો જોવા મળતો હોય. તેની અંદર રંગબેરંગી દલચક્ર, તેની અંદર પુંકેસર અને તેની અંદર સ્ત્રી કેસર. તો આમ 4 ભાગ જોવા મળતા હોય, જેમાં પહેલો સૌથી બહારની તરફ આવેલું ચક્ર વજ્ર ચક્ર. તમે ધ્યાનપૂર્વક પુષ્પને જોશો તો સૌથી બહાર પર્ણનું ફરતી આમ ચક્ર માર્ગે આખું ગોઠવાયેલી રચના જોવા મળે. પર્ણ પત્ર હોય છે તે ખરેખર વજ્ર ચક્ર તરીકે ઓળખાય. દરેક પર્ણને આપણે વજ્રપત્રો કહીશું. એ વજ્રપત્રો પર્ણ જેવા જ લીલા રંગના પર્ણ સદસ્ય જ જોવા મળે છે, જેનું કાર્ય વજ્રચક્રનું કાર્ય છે રક્ષણ કરવાનું. હવે આ વજ્રપત્રો અલગ અલગ પુષ્પની અંદર અલગ અલગ રીતે જોવા મળતા હોય. ખાસ કરીને વાત કરીએ તો ગુલાબની અંદર, તો ગુલાબની અંદર આ વજ્રપત્રો અલગ અલગ હોય, એકબીજાથી છૂટા હોય, તો તેને કહીશું મુક્ત વજ્રપત્રી. તેવી જ રીતે જાસૂદની અંદર જોઈએ તો જાસૂદની અંદર આ વજ્રપત્રો એકબીજા સાથે જોડાય અને નલિકાકાર રચના બનાવતા હોય, તો તેને કહીશું યુક્ત વજ્રપત્રી. તો આ જે વજ્રચક્ર કે જેનું મુખ્ય કાર્ય અંદર આવેલા અન્ય ચક્રોનું રક્ષણ કરવું. બીજી વાત કરીએ તો દલચક્રની, કે જેને આપણે દલપત્રો તરીકે ઓળખીએ છીએ. દલચક્ર દલપત્રોના બનેલા છે અને આ દલપત્રો રંગબેરંગી વિવિધ રંગના વિવિધ આકારના જોવા મળે. ઘણા પુષ્પોની અંદર તો દલપત્રો જોડાય દલચક્ર બનાવે, તો એ દલચક્ર વિવિધ સ્વરૂપ ધારણ કરે, જેવી કે ગરણી આકાર ધારણ કરે, નિવાપ આકાર ધારણ કરે, પતંગી આકાર ધારણ કરે. તો અલગ અલગ રીતે એનો આકાર પણ ધારણ થાય છે દલચક્રનો. આ દલચક્રો રંગબેરંગી એ ઉપરાંત સુગંધી હોય, મતલબ વિવિધ પ્રકારની સુગંધ અલગ અલગ સ્મેલ આવતી હોય, અને એ સ્મેલ અને આ રંગના પરિણામ સ્વરૂપ કીટકો તેની તરફ આકર્ષાય છે, અને કીટકો આકર્ષાવાથી ત્યાં પરાગનયનની ક્રિયા થાય. તો ખાસ કરીને દલચક્રનું કાર્ય છે કીટકોને આકર્ષી અને પરાગનયનનું કાર્ય છે. તે ઉપરાંત અંદર આવેલા ચક્રોનું રક્ષણ કરવાનું કાર્ય પણ તે કરશે. તેના પણ 2 પ્રકારો પાડી શકાય, મુક્ત અને યુક્ત. ગુલાબની અંદર આપણે જોઈએ છે કે જે લાલ રંગની પાંખડીઓ છે બધી, તે પાંખડીઓ એકબીજાથી સ્વતંત્ર છે, મુક્ત છે, તો તેને કહેવાય મુક્ત દલપત્રી. તેવી રીતે જાસૂદની અંદર કઈક અંશે જોડાયેલ હોય, ધતુરાની અંદર સફેદ રંગના જે દલપત્રો છે એ સંપૂર્ણ જોડાયેલા હોય, તો તેને કહી શકીએ યુક્ત દલપત્રી. તો આમ 2 આ ચક્રો વજ્રચક્ર અને દલચક્ર કે જેમનું મુખ્ય કાર્ય છે રક્ષણ કરવાનું, અંદર આવેલા જે પુકેસર ને સ્ત્રી કેસર છે તેનું, અને તેમજ પરાગનયન કરી કીટકોને આકર્ષવાનું. આ કોઈ સીધા જ પ્રજનનમાં ભાગ લેતા નથી, પુષ્પ પ્રજનનનું અંગ છે, પરંતુ વજ્રચક્ર અને દલચક્ર પુષ્પમાં પ્રજનનની ક્રિયામાં લિંગી પ્રજનનમાં કોઈ ભાગ ભજવતા નથી, કારણ કે તે પ્રજનન કોષના નિર્માણ સાથે સંકળાયેલા નથી. વાત કરીએ બોગનવેલ અને ક્રાઇનમ.
સામાન્ય રીતે બોગનવેલ જે સુશોભન માટે વપરાય છે, ક્રાઇનમ પણ સુશોભન માટે વપરાય છે, જેને લીલી તરીકે ઓળખી શકીએ આપણે. તો એની અંદર પરિપુષ્પ એટલે શું? તો કે વજ્રચક્ર અને દલપત્રના જે ઘટકો છે, જેવા કે દલપત્રો અને વજ્રપત્રો, તો એકબીજામાં ભળી ગયેલા હોય અને તેઓને સ્પષ્ટ કરી ન શકાય, ત્યારે આવા પુષ્પોને આપણે પરિપુષ્પ તરીકે ઓળખીશું. જે બોગનવેલની અંદર જોઈ શકાય છે કે જેની અંદર 3 ગુલાબી રંગના લાલ રંગની પાંખડીઓ આવેલી હોય છે, કે જે નથી તો વજ્રપત્રનો ભાગ કે નથી દલપત્રનો ભાગ, બહુ સ્પષ્ટ નથી, બંને એકબીજામાં ભળી ગયેલા છે. તો આવા ચક્રો કે જે માત્ર પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવતા હોય તેને આપણે કહીએ સહાયક પ્રજનનનું કાર્ય કરતા છે, તો એને સહાયક ચક્રો તરીકે ઓળખી શકીએ, સહાયક પુષ્પ ચક્રો છે. આ સિવાય બીજા 2 આવે છે કે જેનું મુખ્ય કાર્ય છે પ્રજનનનું. તેવા 2 છે, જેમાં પુષ્પના આવશ્યક ચક્રો. પુષ્પના આવશ્યક ચક્રોમાં એક છે પુંકેસર ચક્ર, બીજું છે સ્ત્રી કેસર ચક્ર. પુંકેસર ચક્ર એટલે નર પ્રજનન અંગ, સ્ત્રી કેસર ચક્ર એટલે કે માદા પ્રજનન અંગ. હવે આ બંને આવશ્યક ચક્રો છે એટલા માટે કે જે પુંકેસર છે તે પરાગરજ ઉત્પન્ન કરશે, કે જે નર પ્રજનન કોષ છે, અને સ્ત્રી કેસરની અંદર આવેલું હશે અંડક, કે જે માદા પ્રજનન અંગ છે, માટે તેને આવશ્યક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. પુંકેસર ચક્રના વિવિધ ભાગોની વાત કરીએ તો 3 ભાગ જોવા મળે છે પરાગાશય, યોજી અને તંતુ. જેમાં સૌપ્રથમ ઉપર આવેલું ગોળાકાર ભાગ જે વિવિધ આકારોની અંદર જોવા મળતું હોય, અહીંયા સામેથી ગોળાકાર છે, તો એ છે પરાગાશય, કે જેની અંદર પરાગરજનું નિર્માણ થાય, એના અંદરના ભાગે પરાગરજ ઉત્પન્ન થશે. પુખ્ત પરાગરજ દ્વિખંડી જોવા મળે, તેની અંદર પરાગરજ વિભાજનની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય અને સ્ફોટન થતાં આ પરાગરજ બહાર મુક્ત થતી હોય. સામાન્ય રીતે પરાગરજ છે તે નર પ્રજનન અંગ છે. એ પરાગરજ ઘણા પુષ્પોની અંદર ગોળાકાર સ્વરૂપે જોવા મળે, ઘણા પુષ્પોની અંદર તે ખરબચડી સપાટી ધરાવતા હોય, તો વિવિધ આકારની પરાગરજ જોવા મળે. હવે અહીંયા આ જે પરાગાશય છે તેની સાથે જોડેલ તંતુ જેવી રચના, તાતણા જેવી, જે કોષરસીય તંતુ જ હોય, અને એ તંતુ જ્યાં પરાગાશય સાથે જોડાય છે તે ભાગ જેને યોજી તરીકે ઓળખવામાં આવે. હવે રાઈ જેવી વનસ્પતિ છે, એ રાઈ જેવી વનસ્પતિની અંદર આ તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળતી હોય, તો નાના મોટા તંતુ જોવા મળતા હોય. એ ઉપરાંત ઘણા પુંકેસર કે જે પુંકેસરોની અંદર પરાગરજ ઉત્પન્ન થતી નથી, તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહીશું. ઘણી વનસ્પતિઓના પુષ્પોની અંદર આ જે તંતુ છે એ તંતુ દલપત્ર સાથે જોડાય, એટલે કે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય થોડું અથવા સંપૂર્ણ સુધી, ત્યારે આવા પુંકેસરને દલલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રકારોની વાત કરીએ તો 2 પ્રકાર પડે છે, મુક્ત અને યુક્ત. મુક્તની વાત કરીએ તો અહીંયા પુંકેસર એકબીજાથી મુક્ત જોવા મળે, સામાન્ય રીતે ગુલાબની અંદર પુંકેસરો મુક્ત હોય. યુક્તની વાત કરીએ તો અહીંયા પુંકેસરો એકબીજા સાથે જોડાય. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તંતુ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય, પરાગાશયથી એકબીજા સાથે જોડાતા નથી, માત્ર ને માત્ર તંતુથી એકબીજા સાથે જોડાય અને જો એક ગુચ્છ બનાવતા હોય તો એને એક ગુચ્છી કહીશું. દાખલા તરીકે જાસૂદ, જો 2 ગુચ્છ બનાવતા હોય તો આપણે તેને દ્વિગુચ્છી કહીશું. સામાન્ય વટાણાની અંદર જોઈશું આપણે તો 9 પુંકેસરો આવેલા હોય કે જે એક ગુચ્છ બનાવતા હોય અને સાથે એક પુંકેસર અલગ જોવા મળે, તો એની અંદર એક ગુચ્છ અને એક અલગ પુંકેસર જોવા મળે, મતલબ કે દ્વિગુચ્છી રચના બનાવે છે વાલ અને વટાણાની અંદર. જ્યારે લીંબુની અંદર જોઈએ તો ઘણા બધા ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલા પુંકેસર જોવા મળે, તો તેને બહુગુચ્છી પુંકેસર તરીકે ઓળખીશું. આવું જ એક બીજું અગત્યનું અંગ છે જેનું નામ છે સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર એ સ્ત્રી કેસરનું બનેલું છે. એ સ્ત્રી કેસરના પણ 3 મુખ્ય ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. પરાગાસન એટલે આ ટોચનો ભાગ પરાગાસન તરીકે ઓળખાય, કે જેની સપાટી ખરબચડી છે. પરાગાસનનું મુખ્ય કાર્ય છે પરાગરજને ગ્રહણ કરવી, મતલબ કે પરાગરજ આમાંથી પરાગનેના અંતે અહીંયા સ્થાનાંતરણ પામી અને સ્થાપન પામશે. તેના પછીનો બીજો ભાગ છે તે પોલીનળી જેવો ભાગ છે જેને કહીએ પરાગવાહિની. આ પરાગવાહિનીમાંથી પરાગનલિકાનો વિકાસ થાય અને આગળ ઉપર બીજાશય તરફ આગળ વધશે. તો પરાગવાહિની માત્ર વહન માર્ગ તરીકે ઉપયોગી છે. ત્રીજું બીજાશય.
સૌથી તળિયે આવેલું સ્ત્રી કેસરના સૌથી તળિયે આવેલો કોથળી જેવો ભાગ જેને કહીએ છીએ બીજાશય, અંડાશય, કે જેની અંદર જરાયુ આવેલો હોય અને એ જરાયુ ઉપરના ભાગમાં અંડક આવેલું જોવા મળે તો એને અંડાશય પણ ઓળખવામાં આવે છે. સ્ત્રી કેસરના પ્રકારોની વાત કરીએ તો એક સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી મતલબ એક જ સ્ત્રી કેસર જોવા મળતું હોય તો તેને એક સ્ત્રી કેસર ચક્ર કહીશું. દાખલા તરીકે વટાણા. બહુ સ્ત્રી કેસરીની વાત કરીએ તો એની અંદર એક કરતાં વધારે સ્ત્રી કેસરો આવેલા છે ત્યારે એને બહુ સ્ત્રી કેસરી કહીશું. પરંતુ એની અંદર ઘણા બધા સ્ત્રી કેસરો, ગુલાબની અંદર વાત કરીએ તો બધા સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત છે. કમળની વાત કરીએ તો એકબીજાથી મુક્ત સ્ત્રી કેસરો છે તો તેને મુક્ત સ્ત્રી કેસરી કહીશું. જ્યારે ધતુરા અને જાસૂદની અંદર આવા સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાઈ જાય છે અને બનાવે છે યુક્ત સ્ત્રી કેસરો. હવે આ જે યુક્ત સ્ત્રી કેસરો હોય છે તેની અંદર બીજાશય તો માત્ર એક જ હોય છે, માત્ર પરાગવાહિનીને આ બધા જોડાય અને બનતી રચના છે. તો આમ પુંકેસર, સ્ત્રી કેસર એ પુષ્પના આવશ્યક ચક્રો છે કારણ કે તે પરાગરજ અને અંડકો ધરાવે છે અને તેના ફલન દ્વારા ફળ અને બીજનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ ચાર કે જેવો દલચક્ર, વજ્રચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એ ચાર પુષ્પના અંગો છે. હવે વાત કરીએ આગળ તો આ પુષ્પોની અંદર કલિકા અવસ્થા, સૌપ્રથમ પુષ્પનું નિર્માણ થતું હોય ત્યારે કલિકા અવસ્થાનું સૌપ્રથમ નિર્માણ થાય અને કલિકા પછી વિકાસ પામી અને પુખ્ત પુષ્પનું સર્જન કરતા હોય. તો અહીંયા જે કલિકાઓ છે એ કલિકાઓ ખાસ કરીને કલિકા અવસ્થાની અંદર દલપત્ર અને વજ્રપત્ર એ એવી રીતે ગોઠવાય છે કે જેથી અંદરના પુંકેસર ને સ્ત્રી કેસરને રક્ષણ મળી રહે. તો કલિકા અવસ્થાની અંદર દલપત્ર અને વજ્રપત્રની જે ગોઠવણી છે એ ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ કલિકાંતર વિન્યાસ અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે 5 પ્રકારના કલિકાંતર વિન્યાસનો અભ્યાસ આજે કરીશું આપણે, જેમાં પહેલું છે ધારાસ્પર્શી, બીજું છે વ્યાવૃત, ત્રીજું છે આચ્છાદિત, ચોથું છે ક્વીન કુંશિયલ, પાંચમું છે પતંગીય આકાર. ધારાસ્પર્શી પ્રથમ જોઈએ તો ધારાસ્પર્શીની અંદર ધાર એકબીજાને સ્પર્શે તેવું, મતલબ કે અહીંયા કલિકા અવસ્થાની અંદર ખાસ કરીને આંકડાનું આપણે જ્યારે પુષ્પ જોઈએ ત્યારે પુષ્પની જે દલપત્ર અને વજ્રપત્ર છે એ એકબીજા સાથે માત્ર એની ધારો સ્પર્શેલી જોવા મળતી હોય. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી તરીકે ઓળખવામાં આવે. તેવી રીતે બીજું છે વ્યાવૃત. તો વ્યાવૃત ખાસ જાસૂદ અને કપાસની અંદર આપણે આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોઈ શકીએ કે જેની અંદર એક ઘટક એ ઘટકની આગળની કિનારી અન્ય ઘટકની કિનારીનું આચ્છાદન કરે છે અને એ જ ઘટકની બીજી કિનારી અન્ય ઘટક વડે આચ્છાદન પામે છે. સેમ અહીંયા પણ જોઈ શકીએ આપણે તો આ કિનારી આ ઘટકનું આચ્છાદન કરે છે પણ તેની બીજી કિનારી અન્ય ઘટક વડે આચ્છાદન પામેલી છે. તો આ પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે તેને આપણે વ્યાવૃત તરીકે ઓળખીશું. ત્રીજા નંબરનો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. ધ્યાનપૂર્વક જોઈએ તો ખાસ કરીને ગુલમોર અને કેશિયાની અંદર આ પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળતા હોય જેની અંદર એક ઘટક સંપૂર્ણ અંદર જોવા મળે, એની બંને કિનારીઓ અને એ ઘટક સંપૂર્ણ અંદર તરફ હોય, જ્યારે એક ઘટક સંપૂર્ણ બહાર છે, સંપૂર્ણ બહાર, જ્યારે બાકીના જે ઘટકો છે એ ત્રણ ઘટકોમાં ખાસ કરીને એક કિનારી અન્ય ઘટકનું આચ્છાદન કરે જ્યારે બીજી કિનારી અન્ય ઘટક વડે આચ્છાદન પામતી હોય છે. તો અહીંયા એક ઘટક અંદર, એક ઘટક બહાર અને બાકીના ઘટકોની એક કિનારી આચ્છાદિત, બીજી કિનારી આચ્છાદન પામેલી. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય. તેવી રીતે ચોથા નંબરે જોઈએ તો ક્વીન કુંશિયલ. ક્વીન કુંશિયલની અંદર ખાસ કરીને કોળું અને બકાન લીમડો કે જેના પુષ્પોની અંદર બે ઘટક સંપૂર્ણ અંદરની તરફ હોય, એક અને એક બે, જ્યારે બે ઘટક સંપૂર્ણ બહાર હોય જેમ કે એક અને એક બે, આ તો બે ઘટકો સંપૂર્ણ બહાર, બે ઘટકો સંપૂર્ણ અંદર અને એક ઘટકની એક કિનારી અન્ય ઘટકનું આચ્છાદન કરે જ્યારે બીજી કિનારી અન્ય ઘટક વડે
આચ્છાદન પામેલી હોય. આમાં માત્ર 5 જ ઘટકો જોવા મળે, જેમાં 2 સૌથી અંદર, 2 સૌથી બહાર અને 1 અંદર બહાર જોવા મળતા હોય. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ આપણે ક્વીન કુંશિયલ કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખી શકીએ. એના પછી આવે છે પતંગિયાકાર. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસની અંદર માત્ર 5 જ પત્ર જોવા મળતા હોય, 5 વજ્રપત્ર અથવા તો 5 દલપત્ર, કે જેની અંદર એક સૌથી મોટું ધ્વજક, 2 પક્ષક અને 2 નવતલ જોવા મળતા હોય છે. ધ્વજક સૌથી મોટું, નવતલ સૌથી નાના. ધ્વજક પક્ષકની કિનારીઓનું આચ્છાદન કરે છે, જ્યારે આ પક્ષક એ નવતલની બંને કિનારીઓનું આચ્છાદન કરતા જોવા મળે છે. તો આ પ્રકારનો જે કલિકાંતર વિન્યાસ છે એ વાલ અને વટાણાના પુષ્પના કલિકા અવસ્થામાં જોવા મળે છે. તો 5 પ્રકારના દારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, ક્વીનકુંશિયલ અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ આ વનસ્પતિઓમાં જોઈ શકીએ. જે રીતે કલિકાંતર વિન્યાસ છે તેવી જ રીતે જરાયુ વિન્યાસ. જરાયુ એટલે કે જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરના બીજાશયની અંદર જરાયુ આવેલો, જે પોષણ આપતો ભાગ છે અને તેની ઉપર અંડકો ગોઠવાયેલા જોવા મળે. તો જરાયુ ઉપર અંડકોની જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે કહીએ છીએ જરાયુ વિન્યાસ. અહીંયા જરાયુ ઉપર અંડકોની ગોઠવણી અથવા તો જરાયુની ગોઠવણીને આપણે જરાયુ વિન્યાસ કહી શકીએ. અંડકોની ગોઠવણી અથવા તો જરાયુની ગોઠવણી બંનેને આપણે કહી શકીએ જરાયુ વિન્યાસ. તો તેના પ્રકારોની વાત કરીએ તો 5 પ્રકાર છે: ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. ધારાવર્તી મતલબ ધાર તરફ, ખાસ કરીને વાલ વટાણા, જ્યારે વાલ વટાણાને આપણે ફોલતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ, ખાસ કરીને અંદરની ધાર તરફ જરાયુ ગોઠવાય છે અને તેના ઉપર આ બીજ જેવી રચના ગોઠવાયેલી જોવા મળે છે, જે બીજ જ છે અને જે અંડકોમાંથી નિર્માણ પામેલા છે. તો એની કલિકા અવસ્થાની અંદર જ્યારે ફલન ન થયું હોય તેની પહેલાં બીજાશયની અંદર અહીંયા જરાયુ ગોઠવાય અને અંડકો આ રીતે ગોઠવાયેલા જોવા મળે. અહીંયા એક જ પોલાણ જોવા મળતું હોય તો તેને કહેવાય ધારાવર્તી જરાયુ વિન્યાસ. ચર્મવર્તી એટલે ચામડી, ત્વચા, પરિઘ વિસ્તાર. તો અહીંયા પરિઘ વિસ્તારની અંદર જરાયુ ગોઠવાયેલો જોવા મળે અને એ જરાયુમાંથી અંડકો ઉત્પન્ન થયેલા જોવા મળે કે જે કેન્દ્ર તરફ આગળ વધતા હોય, ગોઠવાયેલા જોવા મળે. તો આ પ્રકારનો જરાયુ વિન્યાસ ચર્મવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. આમાં ક્યારેક ખોટા પડદાનું નિર્માણ થતું હોય, કુટપડ એટલે પટલો, આ રીતે અહીંયા નિર્માણ પટલોનું થતું હોય છે, પણ જે સંપૂર્ણ પટલ ધરાવતા નથી. રાય અને દારૂણીની અંદર આપણે આ પ્રકારનો જરાયુ વિન્યાસ જોઈ શકીએ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ, અક્ષનું નિર્માણ થાય. ખાસ કરીને જ્યારે આપણે ટામેટાને કાપતા હોઈએ છીએ ત્યારે ધ્યાનપૂર્વક જોઈએ તો અંદર 3 ધરી જોવા મળે. એક્સ, વાય અને ઝેડ આપણે જાણીએ છીએ તે મુજબ 3 અક્ષ. તો એ 3 ધરી જોવા મળે અને 3 ધરી ઉપર નરમ અને પોચો ગર પ્રદેશ આપણે જોતા હોઈએ છીએ. તો એ જરાયુનો ભાગ છે અને એ જરાયુ ઉપરથી અંડકો, પીળા રંગના અંડકો આ રીતે બહાર નીકળેલા જોવા મળે છે. તો અહીંયા અક્ષ ઉપર ગોઠવાયેલો જરાયુ અને તેમાંથી નીકળતા અંડકો માટે તેને કહીએ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. તેવી રીતે મુક્ત કેન્દ્રસ, ખાસ કરીને ડાયાન્થસ એટલે કોઠું આપણે બધાએ જોયું હશે કે જેના પરિઘ વિસ્તાર ખાલી હોય અને એની અંદરના ભાગે નાના નાના દાણા જેવી રચના ગોઠવાયેલી જોવા મળે. તો અહીંયા મુક્ત કેન્દ્રસની અંદર એક ધરીનું નિર્માણ થતું હોય કેન્દ્રમાં લંબ અક્ષે, અને એ ધરીની આસપાસ આ રીતે જરાયુ ગોઠવાય અને એ જરાયુમાંથી આ રીતે અંડકો નીકળતા જોવા મળે વર્તુળાકારે અને એના પોલાણમાં ગોઠવાય. તો આ કેન્દ્રથી મુક્ત છે માટે એને કહેવામાં આવે છે મુક્ત કેન્દ્રસ્થ. ખાસ કરીને આપણે ડાયાન્થસ, જેને કોઠું કહીએ છીએ, તે કોઠાની અંદર જોવા મળે છે. તલસ્થ જરાયુ વિન્યાસ, તો જ્યારે સૂર્યમુખીને અંદર ખાસ કરીને આ આખી રચના એ બીજાશયની છે. બીજાશયમાં નીચે તરફ આ જે ભાગ છે તે જરાયુ છે અને જરાયુ ઉપર એક જ અંડક ગોઠવાય છે, માત્ર એક જ અંડક,
એટલે જરાયુ છે એ તળિયાના ભાગે ગોઠવાયેલો જોવા મળે છે, માટે આપણે તેને કહીએ તલસ્થ જરાયુ વિન્યાસ, જે સૂર્યમુખીની અંદર જોવા મળતો હોય છે. તો આ વાત થઈ જરાયુની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસની વાત. ત્યાર પછી વાત કરીએ તો પુષ્પના પ્રકારો. જેવી રીતે પુષ્પો રંગબેરંગી અને અલગ અલગ હોય છે, તેવી રીતે પુષ્પોના પ્રકારો પણ પડે છે. અલગ અલગ વનસ્પતિની અંદર પુષ્પો અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય, અલગ અલગ રચના ધરાવતા હોય. તો તેવા પુષ્પોના પ્રકારોની વાત કરીએ તો વિવિધ રીતે પુષ્પોના પ્રકારો આપણે પાડી શકીએ. જેમાં પહેલું જોઈએ તો પુષ્પીય ચક્રોના આધારે, મતલબ પુષ્પચક્રો, 4 પુષ્પચક્રો આપણે ભણી ચૂક્યા: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો જેમાં 4 ચક્રો હાજર હોય તેવા પુષ્પને પૂર્ણ પુષ્પ તરીકે ઓળખીશું. દાખલા તરીકે જાસૂદ. જાસૂદની અંદર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર 4 ચક્રો આવેલા છે. જ્યારે મકાઈની અંદર દલપત્ર, વજ્રપત્ર એટલે કે દલચક્ર, વજ્રચક્ર તો આવેલા જ છે, પરંતુ મકાઈની અંદર કાં તો પુંકેસર હોય અથવા તો સ્ત્રીકેસર હોય. મતલબ કે અહીંયા એક ચક્ર ગેરહાજર છે. જો નર પુષ્પ હોય તો એની અંદર સ્ત્રીકેસર ચક્ર ગેરહાજર હોય, જો માદા પુષ્પ હોય તો એની અંદર પુંકેસર ગેરહાજર હોય. મતલબ કે એક ચક્ર ગેરહાજર છે, માટે એને આપણે અપૂર્ણ પુષ્પ તરીકે ઓળખી શકીએ. તેવી રીતે આવશ્યક પુષ્પચક્રોના આધારે પ્રકાર પાડી શકીએ. આવશ્યક પુષ્પચક્રોનો મતલબ થાય કે અહીંયા આવશ્યક પુષ્પચક્ર પુષ્પ માટે 2 જ છે: સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. તો જો માત્ર સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય તો એને આપણે માદા પુષ્પ કહીએ, અને જો માત્ર પુંકેસર આવેલા હોય તો એને આપણે નર પુષ્પ તરીકે ઓળખીએ. એટલે કે અહીંયા આ બંને એક જ લિંગ ધરાવે છે, તો એકલિંગી પુષ્પ તરીકે ઓળખીશું. મકાઈની અંદર જોઈ શકાય. જો જાસૂદની વાત કરીએ તો જાસૂદની અંદર પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા જોવા મળતા હોય. ત્યારે સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવતા હોય ત્યારે આવા પુષ્પને આપણે ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સમમિતિના આધારે પ્રકારો. સમમિતિ એટલે સમ એટલે સમાન રચના, મિતિ એટલે રચના. તો સમમિતિના આધારે વાત કરીએ તો 2 પ્રકાર પડશે: નિયમિત અને અનિયમિત. હવે નિયમિત પુષ્પની વાત કરીએ તો આપણે પુષ્પને ગમે તે અક્ષે આયામ કાપીએ, ઊભું કાપીએ, અને જો 2 સરખા ભાગ પડતા હોય ત્યારે તેને કહીએ નિયમિત પુષ્પ. મતલબ કે ઊભી ધરીએ કાપતા 2 સરખા ભાગ પડે ત્યારે તેને નિયમિત પુષ્પ તરીકે ઓળખતા હોઈએ. દાખલા તરીકે જાસૂદ અને ધતુરો એવી વનસ્પતિ છે કે જેના પુષ્પોને આપણે ગમે તે ધરીએ ઊભું કાપી શકીએ ત્યારે સરખા 2 ભાગ પડે. સરખા 2 ભાગ મતલબ કે બંને બાજુ આવેલા ચક્રોના ઘટકોની સંખ્યા સમાન જોવા મળે. અનિયમિત પુષ્પમાં ખાસ કરીને ગલતોરો અને વાલ. ગલતોરો બહુ સામાન્ય પુષ્પ છે. હવે આ ગલતોરાની અંદર આપણે ગમે તે ધરીએ એને આયામ અક્ષે 2 ભાગમાં વિભાજિત નહીં કરી શકીએ. કોઈ એક અક્ષ હશે કે જે અક્ષમાં તેના 2 સરખા ભાગ થઈ શકે. તો આવા પુષ્પને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે વાલ અને ગલતોરાની અંદર. ત્યારબાદ પુષ્પચક્રના ઘટકોની સંખ્યાને આધારે. ઘટકોની સંખ્યા છે, ઘટકો એટલે વજ્રપત્ર, દલપત્રના ઘટકો એટલે વજ્રપત્ર અને દલપત્ર. ખાસ કરીને જો આ બધાની સંખ્યા સમાન હોય તો સમાઅવયવી. જેમ કે ધતુરો, તો ધતુરાની અંદર 5 વજ્રપત્ર હોય, 5 દલપત્ર હોય, 5 પુંકેસર. તો આ રીતે સંખ્યા સમાન છે, માટે તેને સમાઅવયવી કહેવાય. જ્યારે વિષમાઅવયવી, ખાસ કરીને ગુલાબ વિષમાઅવયવી કે જેમાં દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા અલગ અલગ જોવા મળતી હોય તો તેને આપણે વિષમાઅવયવી કહીએ. એ સિવાય ભાગ પડે છે નિપત્રના આધારે. નિપત્ર એટલે શું, પહેલા તો એ સમજી લઈએ. તો અહીંયા નિપત્ર એટલે કે જે પુષ્પ છે એ પર્ણની કક્ષમાંથી નીકળતું હોય તો તેને નિપત્ર તરીકે ઓળખાય. હવે આ જે નિપત્ર ધરાવતો પુષ્પ હોય તો તેને નિપત્રી પુષ્પ કહેવાય. જેમ કે બોગનવેલ, આપણે જોઈ ગયા કે બોગનવેલની અંદર ખાસ કરીને પરિપુષ્પ જોવા મળે, એ ઉપરાંત નિપત્રનું બનેલું નિચક્ર જોવા મળે. તો અહીંયા નિચક્ર જોવા મળે, મતલબ કે નિપત્ર જોવા મળે છે. તો આવું પુષ્પ નિપત્રી પુષ્પ કહેવાય. અને જો નિપત્ર જોવા ન મળતું હોય તો તેવા પુષ્પને કહેવાય અનિપત્રી પુષ્પ. ખાસ કરીને ગલતોરો, તો ગલતોરાની અંદર નિપત્ર જોવા મળતા નથી, તો આપણે તેને અનિપત્રી પુષ્પ કહીએ. ત્યારબાદ વાત કરીએ તો હજી પ્રકાર પડે છે બીજાશયના સ્થાનને આધારે પ્રકારો. બીજાશયના સ્થાન, બીજાશય એટલે સ્ત્રીકેસરનો ભાગ છે. સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ કે જેને બીજાશય કે અંડાશય કહીએ છીએ. તો બીજાશય
અને અંડાશય ક્યાં ગોઠવાયેલા છે તેના આધારે આપણે 3 પ્રકાર પાડી શકીએ પુષ્પના. એક એવું પુષ્પ અધોજાય પુષ્પ, પરિજાય પુષ્પ અને ઉપરીજાય પુષ્પ. આપણે આકૃતિમાં જોઈએ તો સૌપ્રથમ અધોજાય પુષ્પ. અધોજાય પુષ્પની અંદર આ સ્ત્રી કેસર એનું બીજાશય છે. હવે એ બીજાશય સૌથી ટોચમાં ગોઠવાયેલું છે અને તેની નીચેથી બાકીના ચક્રો નીકળે છે. આ છે વજ્ર ચક્ર, આ છે દલ્પ ચક્ર અને આ છે પુકેસર ચક્ર. તો વજ્ર, દલ અને પું આ 3 ચક્રો બીજાશયની નીચેથી નીકળે છે. એનું એક જ રીઝન એ છે કે જે સ્ત્રી કેસરનું જે સ્ત્રી કેસર નીચે આવેલો ભાગ કે જેને આપણે પુષ્પાસન કહીએ છીએ, આ પુષ્પદંડ છે અને આ પુષ્પસન છે, એ પુષ્પાસનનો ભાગ શંકુ આકારે ગોઠવાય છે અને શંકુ આકારે ગોઠવાયેલું હોવાથી બીજાશય ઉપરની તરફ ગોઠવાય છે, પણ અમે બાકીના બધા ચક્રો નીચેની તરફથી નીકળે છે. એટલે કે અહીંયા અધોજાય પુષ્પની અંદર બીજાશય ઉપર તરફ એટલે કે ઉર્ધ્વસ્થ છે અને બાકીના ચક્રો નીચેથી નીકળે માટે અધોજાય પુષ્પ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે રાય, જાસૂદ અને ધતુરાની અંદર આપણે આ પ્રકારનું પુષ્પ જોઈ શકીએ છીએ. તેવી રીતે બીજી વાત કરીએ તો પરિજાયની, બીજો પ્રકાર પરિજાય પુષ્પ. પરિજાય પુષ્પની અંદર આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આ જે પુષ્પાસન છે એ પુષ્પાસન બિંબ જેવું બની ગયું છે, ડિસ્ક જેવું બની ગયું છે, તકતી જેવું બની ગયું છે અને તેની અંદર બીજાશય ગોઠવાયેલું છે. બીજાશય અહીંયા જુઓ તો અડધું અંદરની તરફ, અડધું બહારની તરફ છે. એટલે કે અડધું અંદર અડધું બહાર, તો બીજાશય અર્ધ અધસ્થ તરીકે ઓળખાય અને તેના પરિઘ વિસ્તારમાંથી એટલે બીજાશયના પરિઘ વિસ્તારમાંથી બાકીના પુષ્પીય ચક્રો નીકળે છે, જેમ કે દલચક્ર, વજ્રચક્ર અને પુંકેસર ચક્ર. તો આ પ્રકારનું પુષ્પ જેને આપણે પરિજાય પુષ્પ તરીકે ઓળખી શકીએ. ગુલાબ, ગલતોરાની અંદર આ પ્રકારનું પુષ્પ જોવા મળે. ઉપરીજાય પુષ્પ, તો ઉપરીજાય પુષ્પની અંદર પુષ્પાસન સંપૂર્ણ બીજાશયને ઘેરી લે છે અને બીજાશયને ઘેરી લે છે, પરિણામ સ્વરૂપ બીજાશય નીચેની તરફ ગોઠવાયેલું છે. એટલે આવા બીજાશયને અધસ્થ બીજાશય કહેવાય અને બાકીના જે પુષ્પીય ઘટકો છે તેની ઉપરના ભાગેથી નીકળે છે માટે આપણે તેને ઉપરીજાય પુષ્પ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને સૂર્યમુખી અને કાકડીની અંદર આ પ્રકારના પુષ્પ જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે પુષ્પના વિવિધ પ્રકારો જોયા કે જેની અંદર ખાસ કરીને ફરી પાછા એકવાર જોઈ લઈએ તો પુષ્પીય ચક્રોના આધારે પૂર્ણ પુષ્પ, અપૂર્ણ પુષ્પ, આવશ્યક પુષ્પ ચક્રોના આધારે એકલિંગી, ઉભયલિંગી, સમમિતિના આધારે નિયમિત, અનિયમિત, સંખ્યાના આધારે સમાવયવી, વિષમાવયવી, નિપત્રના આધારે નિપત્રી, અનિપત્રી અને બીજાશયના સ્થાનને આધારે જોઈએ તો અધોજાય, પરિજાય અને ઉપરીજાય. તો આ છે પુષ્પના પ્રકારો. હવે એ પુષ્પ વિશે આપણે આટલી માહિતી મેળવી ચૂક્યા કે જેની અંદર પુષ્પની રચના, પુષ્પ વિન્યાસ અને પુષ્પના પ્રકારો. તો આ પુષ્પ વિશેની તમામ માહિતી આપણે જોઈ લીધી કે જે ખાસ કરીને લિંગી પ્રજનન અંગ છે અને લિંગી પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે એ લિંગી પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી એટલે કે ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ખાસ કરીને જે બીજાશયનો ભાગ છે એ બીજાશયનો ભાગ ફળમાં ફેરવાતો હોય. આપણે જોઈએ છીએ કે ખાસ કરીને કેરીની સિઝનમાં, કેરીની સિઝન પહેલાંની વાત છે કે જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરીની અંદર આપણે આંબા ઉપર થોડા મોલ જોવા મળે છે કે જે નાના નાના પુષ્પો જોવા મળતા હોય અને માર્ચના એન્ડિંગ સમયે અથવા એપ્રિલની અંદર તે જ સ્થળે ફળ આવી ગયેલા જોવા મળે. તો એ પુષ્પમાંથી જ ફળનું સર્જન થતું હોય છે. ખાસ કરીને જ્યારે બીજાશયની અંદર અંડકનું ફલન થાય એટલે તરત જ એમાં એવા ફેરફારો થાય કે જેના પરિણામે ફળનું સર્જન થતું જોવા મળે. તો હવે આપણે પુષ્પ પછી નવું અંગ જોઈએ કે જેનું નામ છે ફળ. વિવિધ પ્રકારના ફળો આપણે જોઈ શકીએ છીએ અહીંયા, પણ એ ફળના પ્રકારો છે અલગ અલગ. ખાસ કરીને 3 પ્રકારના ફળો આપણે કહી શકીએ, જેમાં એક છે અફલિત ફળ, બીજા છે સત્ય ફળ, ત્રીજા છે કૂટ ફળ. અફલિત ફળ, ફલિત એટલે ફલન થવું. અહીંયા વનસ્પતિની અંદર જ્યારે ફલનની પ્રક્રિયા ન થાય છતાં બીજાશયમાંથી ફળ બને તો આવા ફળને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું અહીંયા એ છે કે અહીંયા અંડકનું ફલન થતું નથી. અંડકનું ફલન ન થાય
તો અંડકમાંથી બીજનું નિર્માણ પણ થતું નથી. એટલે આવા ફળો બીજવિહીન ફળો કહેવાય. ખાસ કરીને દ્રાક્ષ, કેળા કે જેની અંદર અંતઃસ્ત્રાવોની અસરના પરિણામે અફલિત ફળ મેળવી શકીએ છીએ. સત્યફળ. સત્યફળનો મતલબ સામાન્ય રીતે પુષ્પના બીજાશયમાંથી ફળનું સર્જન થતું હોય ત્યારે એવા ફળને સત્યફળ કહેવાય. જ્યારે બીજાશય સાથે પુષ્પના અન્ય ભાગો સંકળાય ત્યારે બનતા ફળને કૂટફળ તરીકે ઓળખી શકીએ. જેમાં આપણે વાત કરીએ પુષ્પાસન. જો બીજાશય સાથે પુષ્પનું પુષ્પાસન સંકળાય અને ફળનું સર્જન કરે તો આપણે એને કૂટફળ કહીએ. ખાસ કરીને સફરજનની અંદર ખાવાલાયક ભાગ પુષ્પાસન છે. અંદર તરફ બીજ આવેલા છે તે અંડકોનું રૂપાંતરણ છે અને એની ફરતે આવેલો જે સફેદ રંગની પટ્ટી જેવો ભાગ છે તે બીજાશયનો ભાગ છે. તો બીજાશયને ઘેરીને ગોઠવાયેલું પુષ્પાસન કે જે ખાદ્ય છે, ખાવા લાયક છે, તો આવું ફળ આપણે કૂટફળ કહીશું. જ્યારે કાજુની અંદર પુષ્પની આખી અક્ષ એટલે પુષ્પાક્ષ પુષ્પના નિર્માણમાં સંકળાય છે ત્યારે આવું ફળના નિર્માણમાં સંકળાય ત્યારે આવું ફળ કૂટફળ તરીકે ઓળખીશું. ત્યાર પછી સત્યફળના પ્રકારો પડે છે સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. જ્યારે બીજાશયમાંથી ફળનું સર્જન થાય ત્યારે સરળ ફળ કહેવાય. સામાન્ય રીતે એક બીજાશય, બે બીજાશય કે ઘણા બધા બીજાશયોમાંથી ફળનું સર્જન થઈ શકે. અહીંયા સ્વતંત્ર રીતે એક જ બીજાશયમાંથી ફળનું સર્જન થતું હોય, મતલબ કે એક જ સ્ત્રી કેસરી પુષ્પ હોય અને જો એમાંથી ફળનું સર્જન થાય ત્યારે એને આપણે સરળ ફળ તરીકે ઓળખી શકીએ છીએ. સમૂહ ફળ. સમૂહ ફળ કે જેમાં મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પ સંકળાયેલા હોય. મુક્ત બહુસ્ત્રી કેસરી એટલે અહીંયા પુષ્પની અંદર ઘણા બધા સ્ત્રી કેસરો આવેલા હોય અને એ સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત જોવા મળે. મુક્ત જોવા મળતા હોવાના કારણે બધાની અંદર ફલનની પ્રક્રિયા થાય. એટલે કે આ જે બીજાશય છે એ સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે અને ઘણા બધા બીજાશયનું ફલન થઈ અને ફળોનું સર્જન થતું હોય અને આ બધા જ ફળો એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે આપણે તેને કહીએ સમૂહ ફળ, કારણ કે ફળોનો સમૂહ છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો સીતાફળ. આપણે સીતાફળ જોયેલું છે. સીતાફળની અંદર ઘણા બધા ભાગો છે. બધા જ ભાગોમાંથી બીજ નીકળે છે. એટલે કે અંડકનું બીજમાં રૂપાંતર થયેલું છે અને તેમાં ઘણા બધા ફળો છે કે જેમાં ઘણા બધા સ્ત્રી કેસરો હોવાના કારણે ઘણા બધા ફળોનું નિર્માણ થયું છે. પરંતુ આ બધા સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત હોવાના કારણે ઘણા બધા ફળો ભેગા થઈ ગયા છે, પરંતુ પુષ્પ એક જ છે. પરિણામે એક જ ફળનું સર્જન થાય છે. ફળો ઘણા બધા ગમે એટલા હોય પરંતુ અહીંયા પુષ્પ એક જ છે, તેમાંથી જ નિર્માણ પામેલા હોતા તે સામાન્ય એક જ ફળ બનાવે. દાખલા તરીકે સીતાફળ. સમૂહ ફળના 3 પ્રકાર પાડી શકીએ છીએ તેના આવરણોના આધારે: અનષ્ટિલા, અષ્ટિલા અને એક સ્ફોટી ફળ. સીતાફળ, રાસ્પબેરી અને આંકડો. તો અહીંયા સીતાફળને અનષ્ટિલા ફળ કહીએ છીએ કારણ કે એની અંદર અંત આવરણ સખત કે મજબૂત હોતું નથી. અનષ્ટિલાની અંદર સખત કે મજબૂત, જ્યારે એક સ્ફોટી એક જ ધારથી સ્ફોટન પામતું આંકડો છે. તો આ 3 ફળ એ સમૂહ ફળના ઉદાહરણો છે. સંયુક્ત ફળ. સંયુક્ત એટલે એકબીજામાં ભળી ગયેલા ફળો. સામાન્ય રીતે સંપૂર્ણ પુષ્પ વિન્યાસમાંથી વિકાસ પામતા ફળને સંયુક્ત ફળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સંપૂર્ણ પુષ્પ વિન્યાસ એકબીજામાં ભળી જાય અને સંયુક્ત ફળનું સર્જન કરતા હોય. એટલે કે ઘણા બધા પુષ્પો ના બીજાશયો ભેગા મળી અને સંયુક્ત ફળ બનાવે છે. ખાસ કરીને યુક્ત બહુસ્ત્રી કેસરી કહી શકાય. ઉદાહરણોમાં પાઇનેપલ છે, અંજીર છે, વડના ટેટા છે. અહીંયા અલગ અલગ પુષ્પ વિન્યાસ અલગ અલગ ફળોના નિર્માણ સાથે સંકળાયેલો જોવા મળે છે. ખાસ કરીને આપણે પાઇનેપલ જોઈએ તો પાઇનેપલની અંદર સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ સંકળાય અને ફળનું સર્જન કરે. જ્યારે અંજીર અને વડના ટેટાની વાત કરીએ તો તેની અંદર ઉદુંબરક પ્રકારનો એક વિશિષ્ટ પુષ્પ વિન્યાસ સંકળાય છે અને ફળનું સર્જન કરે છે. તો આમ ફળના સામાન્ય પ્રકારોમાં અફલિત ફળ, સત્યફળ, કૂટફળ અને સત્યફળના પાછા બીજાશયમાંથી નિર્માણ પામતા ફળના પ્રકાર પડ્યા સરળ, સમૂહ અને સંયુક્ત. સમૂહ ફળના પ્રકાર અનષ્ટિલા, અષ્ટિલા અને એક્સફોટી. સરળ ફળના પણ આપણે પ્રકાર પાડી શકીએ છીએ. એ સરળ ફળના પ્રકારોની અંદર ખાસ કરીને 2 પ્રકાર પડે. એક છે શુષ્ક ફળ. શુષ્ક એટલે ખાસ કરીને બીજાવરણ અને ફલાવરણ શુષ્ક જોવા મળે. બીજો પ્રકાર છે રસાળ ફળ. સામાન્ય રીતે રસાળ ફળ ખાવા લાયક, શુષ્ક ફળ
પણ ખાવા લાયક, પણ બધા ફળો ખાવા લાયક નથી હોતા. રસાળ ફળની અંદર જે ફલાવરણ છે એ રસાળ અને દળદાર જોવા મળે. શુષ્ક ફળના ફરી પાછા બે પ્રકારો પાડી શકીએ, અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ. અસ્ફોટનશીલ કે જેમાં ફલાવરણનું સ્ફોટન થતું જોવા મળતું નથી. તેનું ફલાવરણ છે એ કુદરતી રીતે વિઘટન પામી અને બીજને મુક્ત કરે. ખાસ કરીને તેના પ્રકારોમાં ધાન્ય ફળ, ચર્મફળ, રોમવલય ફળ, કાષ્ઠફળ અને સપક્ષ જેવા પ્રકારો પાડી શકાય. જેમાં ધાન્ય ફળ, ધાન્ય એટલે અનાજ, ઘઉં અને મકાઈ, તો તે ફળની અંદર બીજાવરણ અને ફલાવરણ એકબીજામાં ભળી ગયેલા હોય. તે એક છૂટા પાડી શકાય નહીં અને એક સંયુક્ત આવરણની રચના કરે, જેને આપણે તુષ તરીકે ઓળખીએ છીએ અથવા સંયુક્ત કવચ તરીકે ઓળખી શકીએ. ચર્મફળ ખાસ કરીને ગુલબાસ છે, નારવેલિયા છે, તુલસીના જે ફળો છે એ ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ, ધ્યાન આપજો મિત્રો, અહીંયા ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટા છે ત્યારે તેને ચર્મફળ તરીકે ઓળખવામાં આવે છે. ધાન્ય ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજામાં ભળી ગયેલા હતા, અલગ પાડી શકાય એવા નથી, તો તેને આપણે ધાન્ય ફળ કીધા. જ્યારે અહીંયા એકબીજાથી સ્વતંત્ર છે, છૂટા છે, ત્યારે એને આપણે ચર્મફળ તરીકે ઓળખીશું. રોમવલય ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી અલગ પાડી શકાય. મિત્રો ફરી પાછા ધ્યાન આપીએ તો અહીંયા એકબીજામાં ભળી ગયેલા, આમાં એકબીજાથી સ્વતંત્ર, અને આની અંદર ફલાવરણ અને બીજાવરણને અલગ પાડી શકીએ, મતલબ એકબીજાથી જોડાયેલા છે પણ આપણે ધારીએ તો અલગ પાડી શકાય તેવા, તો તેવા ફળને રોમવલય કહેવાય. એ ઉપરાંત તેની અંદર વજ્ર જેવી રચના આવેલી છે માટે તેને રોમવલય ફળ તરીકે ઓળખવામાં આવે. અહીંયા ઉદાહરણમાં પરદેશી ભાંગરો, સહદેવી તેના ઉદાહરણો છે. કાષ્ઠફળ આપણે મિત્રો જોયેલા છે, સિંગોડા, કાજુ, કે જેના ફલાવણો મજબૂત અને સખત આવેલા જોવા મળે છે. તો જેના ફલાવણો સખત અને મજબૂત હોય તેવા ફળને કાષ્ઠફળ કહેવાય. સપક્ષ, અહીંયા ફલાવરણ ખાસ કરીને પક્ષીની પાંખ જેવા ચપટા જોવા મળે તો તેને સપક્ષ ફળ તરીકે ઓળખીશું. માધવી, કણજો, તેના માધવી લત્તા અને કણજો તેના ઉદાહરણો છે. તો આ જે ફળો છે કે જે ફળોના ફલાવરણ કે બીજાવરણનું સ્ફોટન થતું નથી પરંતુ કુદરતી રીતે વિઘટન પામે છે, ત્યારે તેવા ફળોને અસ્ફોટનશીલ શુષ્ક ફળ તરીકે ઓળખીશું. બીજા ફળો સ્ફોટનશીલ. સ્ફોટનશીલનો મતલબ થાય સ્ફોટન પામી અને બીજને મુક્ત કરતા હોય. તો તેવા ત્રણ પ્રકારો પાડી શકાય. એક ધારથી સ્ફોટન પામે તો એકસ્ફોટી, બે ધારથી સ્ફોટન પામે તો દ્વિસ્ફોટી, અને ઘણી બધી ધારથી સ્ફોટન પામે તો બહુસ્ફોટી તરીકે ઓળખીએ. એકસ્ફોટી ફળ દાખલા તરીકે આંકડો અને બારમાસી, તેમાં એક જ ધારથી સ્ફોટન થાય છે. વાલ અને વટાણા તેના ફળો આપણે પણ જોઈ શકીએ છીએ કે તેની બે ધાર હોય ને બંને ધારથી બીજ મુક્ત કરી શકીએ તો તેને દ્વિસ્ફોટી કહીએ. અથવા તો એને કહેવાય સિંબફળ. સિંબફળ એટલે સિંગ આપતા હોય તેવા ફળો સિંબિકુળની વનસ્પતિ પણ કહી શકીએ. બહુસ્ફોટી ફળ અથવા તો પ્રાવર ફળ કે જેમાં ઘણી બધી ધારથી, ખાસ કરીને કપાસનું ફળ જોયું હોય તો 3 ધારથી તેના બીજોને મુક્ત કરે છે. તો આવા ફળોને બહુસ્ફોટી ફળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ફળોના પ્રકારો, શુષ્ક અને રસાળ ફળ. રસાળ ફળની અંદર 3 પ્રકારો પાડવામાં આવે, અષ્ટિલા, અનષ્ટિલા અને સેબિયા. અષ્ટિલા ખાસ કરીને રસાળ ફળોની વાત કરીએ તો 3 ફળો, 3 આવરણો તેની અંદર જોવા મળે ફળના ફલાવરણોમાં. ખાસ કરીને સૌથી બહારનું, કેરીની બહારનું જે આપણે જોઈએ છીએ તો કેરીના બહારની અંદર ત્વચીય, એટલે કે જે લીલા રંગનું છે તે ત્વચીય છે. એની અંદર રસાળ અને દળદાર કે જે માંસલ અને દળદાર હોય છે તેને આપણે મધ્ય ફલાવરણ કહીએ. અને સૌથી અંદરનું જેને અંત આવરણ તરીકે ઓળખીએ, અંત ફલાવરણ કહેવાય. સામે રસાળ ફળની અંદર મધ્ય ફલાવરણ છે તે મધ્ય ફલાવરણ રસાળ અને દળદાર જોવા મળે. અહીંયા 3 પ્રકાર પાડેલા છે આપણે, અષ્ટિલા, અનષ્ટિલા અને સેબિયા. તો અષ્ટિલાની અંદર જોઈએ તો ખાસ કરીને કેરીને નાળિયેરની અંદર મધ્ય ફલાવરણ રસાળ અને દળદાર હોય, જ્યારે અંત ફલાવરણ સખત અને મજબૂત હોય. ખાસ કરીને જે ગોટલાની ઉપરની આવરણ છે તે સખત અને મજબૂત હોય, જે અંત ફલાવરણ છે તો તેને અષ્ટિલા કહીશું. અંત ફલાવરણ જ્યારે સખત અને મજબૂત ના હોય ત્યારે તેને અનષ્ટિલા કહીએ. ટામેટું અને નારંગીની અંદર ખાસ કરીને અંત ફલાવરણ નરમ હોય છે. અને સેબિયા, સફરજન ને નાશપતિ કે જેમાં પુષ્પાસનનો ભાગ પણ સંકળાયેલો છે કે જેના દ્વારા ખોરાકનું નિર્માણ થાય. તો અહીંયા આ પ્રકારો કે જે ફળના પ્રકારો છે. તો ફળના પ્રકારો જોઈ ગયા પછી આપણે થોડાક પ્રશ્નોની વાત કરીએ તો આને સંલગ્ન એવા ફળો
પુષ્પ અને ફળને સંલગ્ન થોડાક પ્રશ્નોની વાત કરીએ તો ખાસ કરીને જાસૂદના પુષ્પની વાત. અહીંયા પ્રશ્ન છે આપણી સામે કે જાસૂદના પુષ્પની વિશેષતા શું છે. તો આપણે જોઈ ગયા એ મુજબ જાસૂદના પુષ્પની અંદર તેમાં માત્ર દલપત્ર હોય છે, વજ્રપત્ર હોતા નથી. ના, બંને હોય છે, એટલે આ જવાબ ખોટો આવશે. તેમાં વજ્રપત્ર ઉપરાંત ઉપરી વજ્રપત્રનું ચક્ર જોવા મળે છે. હા, આપણે પૂર્વક જોઈશું તો વજ્રપત્રના બે ચક્રો જોવા મળશે, એક નાના નાના પત્રોનું અને એક મોટા પત્રનું. સામાન્ય વજ્રપત્ર એક જ હોય, વજ્રચક્ર એક જ હોય. એ ઉપરાંત નાનું પણ વજ્ર ચક્ર જોવા મળતું હોય, જે ઉપરી વજ્રપત્ર છે તેની સાથે જોડાયેલું જોવા મળે. તો અહીંયા સાચો જવાબ છે બી તરીકેનો. આગળ ઉપર બીજો પ્રશ્ન છે જોઈએ તો અનિયમિત પુષ્પ, એ પણ આપણે ભણી ગયા. અનિયમિત પુષ્પની અંદર ખાસ કરીને અહીંયા એક જ અક્ષે, માત્ર એક જ અક્ષેથી આપણે બે સરખા ભાગ થઈ શકે પુષ્પના, તો આપણે અનિયમિત પુષ્પ તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ કયા ઉદાહરણોમાં જોવા મળે છે. તો નિયમિત પુષ્પ સામાન્ય રીતે રાઈ, ધતુરો અને મરચાની અંદર અહીંયા નિયમિત પુષ્પ જોવા મળે છે. નિયમિત પુષ્પ એટલે તેને ગમે તે દરિયે કાપતા તેના સરખા બે ભાગ પડતા હોય તેને નિયમિત પુષ્પ કહીએ છીએ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અંજીરના પુષ્પ માટે કયો વિકલ્પ સત્ય. અંજીર ખાસ કરીને ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવતા હોય તેની અંદર જે પુષ્પ છે એ પુષ્પની અંદર ઉભયલિંગી પુષ્પો, હા ઉભયલિંગી પુષ્પો છે. માત્ર નર કે માદાના પુષ્પો, નર કે માદા, ના નર અને માદા બંને હોય. એ ઉપરાંત તેમાં નર, માદા તેમજ વંધ્ય પુષ્પો, હા તેમાં નર અને માદા અને વચ્ચે વચ્ચે વંધ્ય પુષ્પો પણ જોવા મળતા હોય. તો અહીંયા સાચા વિકલ્પ તરીકે આપણે સીને પસંદ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જે પુષ્પમાં બધા જ ઘટકોની સંખ્યા સરખી હોય પરંતુ સ્ત્રી કેસર ગેરહાજર હોય તેવું પુષ્પ શું કહે છે. હવે પુષ્પમાં બધા જ ઘટકોની સંખ્યા સરખી એટલે પૂર્ણ પુષ્પ, પરંતુ સ્ત્રી કેસર ગેરહાજર, સ્ત્રી કેસર ગેરહાજર મતલબ કે એકલિંગી પુષ્પ. તો એકલિંગી એટલે કે માત્ર નર પુષ્પ હોય તેવું પુષ્પ. તો સામાન્ય બધા ઘટકોની સંખ્યા સરખી એટલે સમાવયવી અને માત્ર એક જ પુંકેસર ચક્ર હાજર છે એટલે એકલિંગી. તો અહીંયા આપણા વિકલ્પોની અંદર સમાવયવી અને એકલિંગી એ સત્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો આપેલ ઘટકોમાં સ્ત્રી કેસરના કેટલા ભાગો છે. સ્ત્રી કેસરના મુખ્ય 3 ભાગો આપણે યાદ છે, પરાગાસન, પરાગતંતુ અને બીજાશય. તો પરાગવાહિની સ્ત્રી કેસરનો ભાગ, પરાગાસન પુંકેસર આ પરાગાસન સ્ત્રી કેસરનો ભાગ, પરાગતંતુ એ પુંકેસરનો ભાગ, બીજાશય સ્ત્રી કેસરનો ભાગ અને આ બંને પુંકેસરના ભાગ છે. તો અહીંયા એક પરાગવાહિની, પરાગાસન અને બીજાસન, આ 3 ભાગ એ સ્ત્રી કેસરના ઘટકો છે એટલે 3 એ આપણો જવાબ અહીંયા સાચો થશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ માટે શું અસંગત છે. અસંગત છે મિત્રો, ખાસ પ્રશ્નમાં ધ્યાન રાખવાનું. અસંગત ખોટું શું છે. તો અસંગત એટલે કે 3 વિકલ્પો સાચા હશે, એક વિકલ્પમાં કોઈ ભૂલ હશે. પહેલું, પક્ષક મધ્યમ કદના અને 2 મુક્ત વટાણામાં હોય. આ 3 વસ્તુ સાચું છે. મધ્યમ કદના પણ છે, 2 છે અને વટાણામાં પણ આવેલા હોય છે. ધ્વજક સૌથી મોટા સાચું છે. 2 મુક્ત, અહીંયા 2 મુક્ત નહીં હોય, ધ્વજક હંમેશા એક જ જોવા મળે અને વાલમાં આવેલા હોય. તો અહીંયા 2 મુક્તની જગ્યાએ એક જ જવાબ આવે. તો આ વિધાન એવું છે કે જે અસંગત છે. નવતલ સૌથી નાના સાચું, 2 હોય, જોડાયેલા હોય અને વાલ અને વટાણામાં જોવા મળે. તો આ વિધાન પણ સાચું છે એટલે કે એ અને સી વિધાન સાચું, તો બી વિધાન અસંગત છે. તો આપણા પ્રશ્નની અંદર જવાબ આપણો આવશે ધ્વજકો સૌથી મોટા, 2 મુક્ત અને વાલની અંદર હોય છે. તો આ વિધાન અસંગત છે. તો અહીં મિત્રો આપણે ક્વેશ્ચનો નીટની વધારે તૈયારી કરીશું. અહીંયા ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, આપણું જ્યારે થિયરી ક્લિયર હોય તો આવડે જ. આજે આપણે આટલું રાખીશું. આભાર. થેન્ક યુ.